हेलो गाइस केम छो બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં અને હું અત્યારે ગામડે આવ્યો છું અને ગામડેમાં જોવા તો બધા બધું વાયેલું છે આપણે આ મેથી અને આ લીલા ધોણા કોથમી આ મેથી તમે જોઈ શકો છો કેવી મોટી મોટી થઈ જાય લો ગાઈસ આ મેથી છે મોટી મોટી થઈ છે મેથી આ પણ મેથી આ બાજુમાં છે કેર છે અને આ બધી મેથી આ બાજુ છે ડુંગળી વાઈ સારી આ બાજુ ચીકુડી છે અને આ બાજુ બોર બનાવેલું છે તો બોરનું પાણી આવે છે ચોખ્ખું અને અહીંયા બધું વાયેલું છે તો ગાઈસ આ ગામડાની અલગ જ શૈલી છે જીવવાની આ ઓર્ગેનિક જ છે બધું અને જે પણ આ એ ખાણી કોઈ ખાતર ફર્ટિલાઇઝર કોઈ નાખવાનું જ નહીં બધું ઓર્ગેનિક જ છે તો ગાઈસ જોઈ શકો તમે આ બધું તો ગાઈસ ગામડામાં બધું આવું છે આપણું ઓર્ગેનિક જ કોઈ ફર્ટિલાઇઝર વાપરવાનું નહીં એકદમ પ્યોર જેથી કરીને ગામડાવાળું કોઈ દિવસ એટલું બીમાર ના પડે અને હેલ્ધી જીવન જીવે ગાઈસ જોઈ શકો છો તમે અત્યારે અમારા ખેતરમાં છું અને સરગવો પણ બતાવું તમને ચલો ગાઈસ સરગવો જોવા લઈ જાઉં તમને તો ગાઈસ આ છે સરગવો અત્યારે મોર આવે છે અને પછી હેગો બેસી આ સરગવાન તો ગાઈસ જોઈ શકો છો તમે મોર આવી ગયો છે અત્યારે અને પછી શેગો બેસશે આખો સરગવો શેગોથી ભરાઈ જશે બસ આ પણ એકદમ ઓર્ગેનિક જ છે જુઓ અને ઓગોમો છે ને ઓગોમ તો કોઈ દવા દારૂ કરવાનું જ નહીં એ લીંબોડી છે ખૂણામાં એનો પણ લીંબુ આવે છે અહીંયા પણ દાડમ છે તો ગાઈસ અહીંયા ગામડાની જિંદગી જ અલગ છે બહુ જ મજા આવે ગામડામાં આ આંબા જુઓ તમે બહુ સરસ મજા આવે શાંતિ વાતાવરણ શાંતિથી જીવન જીવવાનું તો ગાઈસ તમાકુ વાયલીસ બાજુમાં આ જોઈ શકો તમે તમાકુ એકદમ રેડી થઈ જશે બધી તમાકુ અને જોડે જોડે પશુપાલન પણ તમે જોઈ શકો છો ભેંસો ગાયો બધું જ છે અહીંયા અને આ બોર છે અહીંયા તો ગાઈસ જોઈ શકો છો તમે આ સિકુરી છે અને એને સિકુરી આવી ગયો જુઓ ચીકુ પણ આવી ગયો છે હજી નાના હશે ને કાચા હશે ખેતરમાં અમારા ઘર છે બોર હશે અને ઘર હશે અને બધું આ ઘર છે અમારો આ જીલું બાસી અને આપણો બોર છે એક બાજુ ઘર છે ઓરી છે અને આમાં છે ને મેથી છે બધું તો ગાઈસ જો અમારો મમ્મી છે ને અત્યારે હાલ ધોનાવાડા જુઓ કોથમી તો ગાઈસ જોઈ શકો છો તમે મમ્મી કોથમી વાળેલી છે તારે મમ્મી આપણે મેથી લેવાની છે સંજુ કાકા બોલાય નહીં આન પાન પેલે કરા સંજુ કાકા વિડિયો તો ગાઈસ જોઈ શકો છો તમે આપણું આવું છે આપણું ગામડું એકદમ શાંતિ વાતાવરણ સિટી કરતા તો સારું પણ શું કહે સિટીમાં આપણને ફાઈ ગયું છે એટલે સિટીમાં રહીએ છીએ ગામડામાં જો બધી શાકભાજી આપણને ફ્રીમાં મળે અને બધી ચોખ્ખી ફર્ટિલાઇઝર વગરની જો આ વાઈ દીધી છે ડુંગળી તો ડુંગળી તૈયાર અહીંયા ઓબો સારે કેટલું સરસ છે ગામડામાં કેવી મજા આવે રહેવાની એકદમ શાંત વાતાવરણ કોઈ શોર નહીં કશું જ નહીં એકદમ ખુલ્લું વાતાવરણ મજા આવી જાય ને જબરજસ્ત તો ગાઈસ તમારું ગામડા કયા ગામના છો કમેન્ટ કરજો અને એકવાર ગામડે જવું જોઈએ તો ગાઈસ જોઈ શકો તમે આ બધા તો ગાઈસ આ ઘઉં છે મારા અજસપોની વાળી છે ગવામાં દેખો ને બધા ઘઉં છે મારા
અને આ રાતી ધૂનો કરવો પડશે રોજ માટે. રોજ એને અંદર પડે છે. રોજ જો સુધી ઘઉં મોટો નહીં થાય ને વડાય નહીં ત્યાં સુધી આ રીતના ભઠ્ઠીઓ કરતી રહેવું પડશે. ને આમાં આપા છે રોજ આવશે ભઠ્ઠી હોજી કરવા. રાતે મોરાથી ઘેર આવશે અંધાર પડે. આ ગાઈઝ ઘઉં એમને એમ નહીં ખવાતા. ખેડૂતનું જીવન કેટલું કઠિન છે. એકવાર ખેડૂત બની જોઈને તો જ ખબર પડે કેટલી મહેનત પવાશે. રાત દિવસ કામ કરવાનું, ખેતરમાં રહેવાનું, ઘઉં જ્યાં સુધી પાકે ના ત્યાં સુધી. આ જો જોઈ શકો છો તમે કેટલું બધું ઘઉંના બાજુમાં ફરતે લગાવી છે પટ્ટીઓ, જેથી કરીને રોજ આવે નહીં, ભૂંડ આવે નહીં, બગાડ ના કરે. જોઈ શકો છો ગાઈસ તમે. અને હજુ એ ચાલુ જ છે કામકાજ. માપા લગાવું જ છે અત્યારે. અને બાજુમાં બીજા ક્યાંય ઘઉં જ નહીં છે. એક સુધી એરંડા છે, કપાસ છે, બાકી પડતર છે બીજો ક્યાંય નહીં. એટલે રોજ વધારે વિચાર, ભૂંડે વધારે વિચાર અહીં. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે ખેતરમાંથી. ખેતરમાં આપણે જોયું કેવું વાયેલું હતું બધું. અને અત્યારે મારા ઘર આગળ પણ આ ખેતરમાં બહુ વાયેલા છે ગાઈઝ. એ પોણી આજે જ વાળી છે ને એમાં જો કાંઈ જોઈ શકો તમે. આ ઘઉં છે અને ઘઉંમાં પોણી વાળી કરે. અને આપણું ઘર આવી ગયા છે ઘેર. ઘરના ચારેય બાજુ ઘઉં વાયેલા છે. એક તો એ થઈ ગયું અને એક બીજા આ ખેતરમાં વાયેલા છે ઘઉં. તો આમાં હજી હવે થઈ રહ્યા છે, થોડા થોડા ઉગી રહ્યા છે. અને અંદર પેલા સામે મોર છે ને કોતરી રહ્યા છે અંદરથી ઘઉં કાઢી કાઢીને ખાવા માટે. અત્યારે કોઈ ઉડાડવા વાળું છે નહીં, આવ્યું નહીં કોઈ ઉડાડવા, એટલે એમને એમ રહેશે. હા તો મોટા મોટા થઈ જશે. આનું તો કોઈ નર નહીં. તો ભાઈ જોઈ શકો જો પાછળ બીજા પાછળ પણ છે ને, પાછળ પણ ઘઉં છે. એ ખાસા મોટા થઈ ગયા છે. ફરતેરા ઘરના ફરતેરા ઘઉં ને ઘઉં જ. અને મેથી પણ વાયેલી છે. ત્યાંથી મેથી લાવ્યા, ધોના લાવી ઘેરે વાવી છે. અને ઘેર આજુબાજુ ઠંડુ છે, જેના કારણે ઠંડી વધારે લાગે છે. જોઈ શકો છો આ બધું લીલું એમ છે. અને અત્યારે ઠંડી વધારે લાગે છે. ઉનાળામાં મસ્ત ઠંડુ લાગે છે. અત્યારે તો ઠંડુ ઠંડુ એમ છે. ઠંડી લાગશે હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે ઠંડી લાગવાની. અને મારા અહીંયા જોઈ શકો બપૈયા છે અહીંયા. હા બપૈયા છે અહીંયા. ગાય તમે જોઈ શકો છો મમ્મી છે ને ગાય દો બે ગાયનું દૂસરું વાર્યું. હવે ગાય દોવા બેસશે. મમ્મી કેટલી બે ગાય દઈશ આપણે? એક ગાય ને એક બે. ગાયમાં મમ્મી ગાય દો છે. હવે જોઈ શકો ગાય દોઈએ ચાલુ કરી દી ગાય દોવાની. અને બીજી ભેંસ પેલી છે જે હમણાં જીવવાની છે, એ બધા દોવાશે. મામી એ પણ દોઈ લે છે. અને આ બચ્ચું નાનું નાનું બચ્ચું પાડી છે જેને જોઈ શકો તમે. આ પાડી છે ને એ બોલ 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 બોલ. આ ભેંસ દોશી. અને આ ઘઉં પાછળ ઘરના પાછળ બીજા ઘઉં જોઈ શકો છો ગાઈસ. ઘઉં તો ઓલમોસ્ટ બહુ ઘઉં જ છે આપણા ઘરના પાછળ. બધા ઘઉં જ છે ઓલમોસ્ટ. એ ઠંડી વધારે લાગશે અહીંયા. એકંદરે મજા પણ આવે છે. એટલું ઠંડુ વાતાવરણ હોય ને, સુમસાન, કશું કોઈ શો નહીં, કશું નહીં, બસ મજા આવે. આપણે શું બનાવે છે ખાવાનું? બનાવી દે જે બનાવો. બટેકા છે. બટાકા મમ્મી પૂછો, મમ્મી શું કહે છે? મમ્મી તો કે બટેકા પણ શાકભાજી લઈ હતી પેપરી બનાવજે બનાવી દો. એ ખાવાનું બનાવી દો. તો ગાઈસ છોકરા મેળે છે. તો ગાઈસ મમ્મી બે દોવા જાય છે. અને આ પાડી વિતારી છે ને ભૂસીથી જ જોવા. ભૂસી થઈ ગયું છે બચ્ચું.
બચ્ચાને ધવરાવશે ને પછી દૂધ દોઈ લેવાનું. તો ગાઈસ આ પાડીને વાળી લીધી અને હવે મામી બે દોવા બેસે પાડીને બનતી ના રીતના. અને મારે વિહાનમાં દૂધ પીવા વાટકો લઈને. વિહાનું કહે તું બતાવજે દૂધ પીવા આવ્યો. વિહાન પર દૂધ પીવા બેઠા છે. બોલી ના હેચે બેજા તેમાં અમે દૂધ ગાય દૂધ ભેંસ દોવા છે ગાય અને વિહાન બાદ દૂધ પીવા બેઠા છે. તો જોઈ શકો છો ગાય આ રીતના ચોખ્ખું દૂધ પીવાની મજા અલગ છે. અમારા વિહાનભાઈ મજા લેવા બેઠા છે. બા બે દઉં છે મને દૂધ આવશે વાટકી લઈને બે હાથ પાહન પાછા ગાય જોઈ શકો છો તમે. તો ગાય જઈએ છે ને મોર આવ્યો છે સામે. ગાય જઈએ મોર આવ્યો છે સામે. આ જોઈ શકો છો તમે. આ મોર ગાય જઈએ. તો ગાય તમે જોઈ શકો છો મમ્મી દો હશે વાટકામાં વિયાને દૂધ પીવા માટે. એક વિયાનમાં દૂધ પીશે. પીજા બેટા આઈ જા પાછો આઈ જા લઈને હાલ બેટા વિહો. તો ગાય જોઈ શકો છો તમે અમારું વિહાન બાકી ગરમ દૂધ છે અને ઓગળી નાખીને જે ફેન વાળું છે ફેન ખાય છે એ રીતના. જો ગાય વિહાન પર દૂધ પીવું છે જોઈ શકો છો. મજા અલગ છે બે દોઈને તરત દૂધ પીવાની. આ મજા પીવાની. બહુ પીધું છે મેં આવું એમાં વિહાન બહેન વાળો છે. હવે જોઈ શકો છો મારું વિહાન બહુ ચાલુ કરી દીધું છે દૂધ પીવાનું. તો ગાઈસ વિહાન બા દૂધ પીવું છે. મજા આવે બેટા દૂધ પીએ હે ને. પી લો એટલે ઉભરા પી લે બેટા. તો ગાઈસ વિહાન બા દૂધ પીવે અમારે. દૂધ વાળી અમ હરકો એમ પી લે. જોઈ શકો છો ગાય તમે વિહાન બા દૂધ પીવે અમારે. અને મામી એમ બે દોઈ રવાય છે. દૂધ ભરા જવાનું. મમ્મી દૂધ ભરા જવાનું છે કેન્સલ. આ દૂધ ભરા ડેરી જવાનું છે ગાઈ જવા ભરી જઈને દૂધ ભરાઈ જવા જઈને. તો વિહાન ભા પી રહ્યા છે દૂધ ને કે પતી ગયું દૂધ? પતી ગયું બીજું પીવું છે? તો ગાઈસ માં અમે ભેંસ દોઈ રહી છે અને દૂધ ચાર પૂરો ઓછો થયો એટલે દૂધ ઓછું થાય છે. દૂધ વધારે કાઢે છે. હલો ગાઈસ હવે ખાઈ લીધું છે બધાય. બાજરીના અને મકાઈનો લોટ ભેગો કરીને બનાવીશ ખાવાનું. અને અહીંયા છે ને કોદરભાઈ બનાવ્યું છે અમારા મેથી અલગ અલગ કરીને મળી છે. જોયું ને કોમરાન મેથી ઢગલો મેથી તૈયાર કરી દીધું છે. ના શાકભાજી સસ્તું ગોમરાનું શાકભાજી સસ્તું. તો ગાઈસ છે ને હવે લગાડીશ આપણે ભઠ્ઠી. અહીંયા તો ભઠ્ઠી બેસી જવાનું મસ્ત મજાનું અને પછી સુઈ જવાનું. તો તારી રીતે આપવાનું પછી થોડી વાર રહી સુઈ જવાનું ગાઈસ. તો હવે ગામડામાં શાકભાજી બધી સસ્તી મળે છે ને સારી મળે છે શુદ્ધ બધી. તો ગામડામાંથી શાકભાજી લઈ આવવાની જાય જે ગામડામાંથી સિટીમાં જતા હોય. તો આજે આટલું જ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.